હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરીથી આપણે આજે નવા લેક્ચરમાં મળ્યા છીએ. આપણે બીએસસી સેમેસ્ટર 5નું ફિઝિક્સનું પેપર 502માં ગયા 5-6 લેક્ચરમાં યુનિટ 2 વિશેની ચર્ચાઓ કરી હતી અને એના આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચાઓ કરી હતી. આજે આપણે એ જ પેપર 502નું યુનિટ 1 કે જે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સથી છે એનું ગુજરાતીમાં નામ કહીએ તો એ થાય સાંખ્યિક શાસ્ત્ર. બરાબર છે. તો આજે મિત્રો આ સાંખ્યિક શાસ્ત્ર યુનિટ 1માં જુદા જુદા ટોપિક્સ વિશેની ચર્ચાઓ આપણે 1 બાય 1 લેક્ચરમાં કરતા જઈશું અને પરીક્ષામાં ઉપયોગી પ્રશ્નો વિશેની માહિતી પણ આપતા રહીશું. ફરી એકવાર કહું છું કે આપણા જે ટીવાયના ગ્રુપમાં આ જે યુનિટના ટોપિક્સ 1 બાય 1 ચલાવી રહ્યો છું એનું પીડીએફ મટીરિયલ તમને મોકલેલું છે. તો આ પીડીએફ મટીરિયલની ઝેરોક્સ કઢાવી અને વિડીયો લેક્ચરની સાથે સાથે જોતા રહેવું, તો જેના લીધે તમને ઝડપથી ખ્યાલ આવશે. બરાબર છે મિત્રો. તો આજે આપણે નવો યુનિટ 1 ચાલુ કરી રહ્યા છીએ જેનું નામ છે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ યુનિટ 1 પેપર 502. તો મિત્રો જ્યારે આ યુનિટ ચાલુ કરીએ છીએ ત્યારે અમુક ટેકનિકલ વર્ડ્સ કે જે તમારે જાણવા ખૂબ જરૂરી છે, કારણ કે આગળ આખા ચેપ્ટરમાં વારે ઘડીએ આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે. તો આ બધા શબ્દોની પરિભાષા અથવા તો એનો મતલબ જો તમને ખ્યાલ હશે તો આગળના પ્રશ્નો સમજવામાં સરળતા રહેશે. તો વેરી ફર્સ્ટ લેક્ચરમાં મિત્રો આ શબ્દોનો આપણે ઉપયોગ અથવા તો એની જાણકારી રાખી. ઘણા જૂના પેપરમાં એક માર્ક્સમાં તમને આ શબ્દોની વ્યાખ્યાઓ પૂછવામાં આવેલી છે, તો પરીક્ષાલક્ષી પણ ખૂબ જ ઉપયોગી છે અને સરળ છે. તો જોઈએ. સૌથી પહેલી વાક્ય છે કે ભાઈ વોટ ઇઝ ધ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ. સ્ટેટિસ્ટિકલ એટલે કે સાંખ્યિક અને મિકેનિક્સ એટલે શાસ્ત્ર છે. જે તમારું સાંખ્યિક શાસ્ત્ર કોને કહેવાય? તો મિત્રો સાંખ્યિક શાસ્ત્રની બે જુદી જુદી પરિભાષાઓમાં આપણે એનું વર્ણન કરી શકીએ છીએ. કે સૌથી પહેલાં તો કે કોઈ એક સ્ટેશનરી બોડી લઈએ, કોઈ એક બોડી એટલે કે અવસ્થાની વાત કરીએ, કોઈ એક વસ્તુ છે, કોઈ એક અવકાશ છે, કોઈ એક પરિસ્થિતિ છે જેની સ્ટેશનરી એટલે કે સંતુલિત અવસ્થા. સંતુલિત અવસ્થા મિત્રો સમજો છો, કોઈ પણ એક બોડી હોય એની અંદર જુદા જુદા અણુઓ આવેલા હોય છે. બરાબર. આ જુદા જુદા અણુઓ ભેગા થઈને કોઈ એક બોડીની રચના કરતા હોય. બરાબર. હવે આ કોઈ એક બોડી હોય એની ઉષ્મીય સંતુલને આપણે વાર્તા કરીએ. ઉષ્મીય સંતુલન એટલે શું? કે આ જુદા જુદા જે અણુઓનું બોડી બનેલું છે આ અણુઓ વચ્ચે કોઈ પણ જાતની આંતરક્રિયા થતી નથી. ઉષ્મીય સંતુલન એટલે એકબીજા સાથે અથડામણ અનુભવતા નથી, એકબીજા સાથે એનર્જીની આપલે કરતા નથી, કોઈ બહારથી હીટ આપવામાં આવતી નથી, કોઈ બહારથી ફોર્સ આપવામાં નથી. આવું ઉષ્મીય સંતુલન હોય છે. બરાબર. તો જ્યારે કોઈ પણ બોડી આવી ઉષ્મીય સંતુલનમાં હોય અને એના ઉપર યાંત્રિક નિયમો લાગુ પાડવામાં આવે મિત્રો. ખ્યાલ આવે? યાંત્રિક નિયમ. ઉષ્મીય સંતુલન વખતે યાંત્રિક નિયમો એટલે શું મિત્રો? કે લો ઓફ ન્યૂટન્સના બધા વાત કરીએ મિકેનિક્સમાં, કે લો ઓફ મોશન, લો ઓફ ફોર્સ, તો આ બધા નિયમોને આપણે યાંત્રિક નિયમો તરીકે ઓળખીએ છીએ. તો આ યાંત્રિક નિયમો ક્યારે લાગુ પડે? કોઈ બોડી સ્થિર અવસ્થામાં છે, સ્થિર અવસ્થામાં છે. જ્યારે બોડી સ્થિર અવસ્થામાં હોય અને એના ઉપર યાંત્રિક નિયમો લાગુ પાડી જે અભ્યાસ કરવામાં આવે તેને સાંખ્યિક શાસ્ત્ર કહેવામાં આવે છે. આ એક કન્સેપ્ટ છે સાંખ્યિક શાસ્ત્રનો. બીજો એક કન્સેપ્ટ પણ છે સાંખ્યિક શાસ્ત્રનો. એ શું થાય મિત્રો? કે જ્યારે કોઈ એક બોડી હોય એના જુદા જુદા નાના નાના પાર્ટ્સ વિશેનો અભ્યાસ કરીએ આપણે. કે બહુ મોટું, ધારો કે કોઈ અવકાશ, આપણે સ્પેસની વાત કરીએ, આખા બ્રહ્માંડનો અવકાશ છે તો એનો અભ્યાસ સરળ હોતો નથી. તો આપણે શું કરીએ કે નાના નાના પોર્શન બનાવી દઈએ, આખા અવકાશના નાના નાના ભાગ, એના 10, 15, 20 ભાગ વિશેનો અભ્યાસ કરીએ અને આખા બ્રહ્માંડને પરિકલ્પના આપણે કરીએ. તો આને પણ આપણે શું કહેવાય? સાંખ્યિક શાસ્ત્ર. બરાબર છે. આ ખ્યાલ આવી ગયો. આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ, લાઇન બાય લાઇન જોઈએ કે વોટ ઇઝ ધ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એટલે કે સાંખ્યિક શાસ્ત્ર કોને કહેવાય. તો જુઓ મિત્રો, જેમ આગળ વાત કરી, ઉષ્મીય સંતુલન વખતે યાંત્રિક નિયમો લાગુ પાડીને જે અભ્યાસ કરવામાં આવે છે તેને સાંખ્યિક શાસ્ત્ર કહેવાય છે. ઉષ્મીય સંતુલન વખતે યાંત્રિક નિયમો પાડી બોડીમાં શું ચેન્જ આવે છે એનો અભ્યાસ એટલે જ સાંખ્યિક શાસ્ત્ર. બીજી પરિકલ્પના વિશે વિચારીએ તો એમાં શું કહેવા માગે છે કે કોઈ એક સમગ્ર તંત્રના જુદા જુદા સમૂહો પાડી તેના ગુણધર્મોનો અભ્યાસ કરી
સમગ્ર તંત્રની વર્તણૂક વિશેનો ખ્યાલ આપવાની રીતને પણ સાંખ્યિક શાસ્ત્ર કહેવાય છે. બરાબર, જેમ અવકાશનું મેં ઉદાહરણ આપ્યું તમને કે અવકાશના જુદા જુદા નાના નાના ભાગ વિશેનો અભ્યાસ કરો અને તમે સમગ્ર બ્રહ્માંડની પરિકલ્પનાનો યોજના બનાવો છો, પરિકલ્પના કરો છો, તો તેને પણ સાંખ્યિક શાસ્ત્ર કહેવાય. બરાબર છે. તો મિત્રો આ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે કે સાંખ્યિક શાસ્ત્ર એટલે શું, જે તમને દેખાય છે અને સમજી રહ્યા છો. ઓકે. એક બીજો શબ્દ છે થર્મોડાયનેમિક્સ. મિત્રો આ બધા જ વિદ્યાર્થીઓ જાણે છે થર્મોડાયનેમિક્સ અંગ્રેજી શબ્દ છે, જેમાં થર્મો એટલે આપણે ઉષ્માની આપલેની કંઈક વાર્તા હોય તો એને થર્મોડાયનેમિક્સ કહેવાય. તો થર્મોડાયનેમિક્સમાં મિત્રો શું થતું હોય છે, બધાને ખ્યાલ જ છે કે ભાઈ ઉષ્મા ઉર્જાનું કોઈ એક બીજી ઉર્જામાં રૂપાંતરણ કરતું હોય તો એવા મિકેનિક્સને આપણે થર્મોડાયનેમિક્સ કહીએ છીએ. બરાબર. તો કોને કહેવાય છે થર્મોડાયનેમિક્સ? તો જોઈએ, ઉષ્મીય શક્તિનું યાંત્રિક શક્તિમાં કે રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરવા માટે જે નિયમોનો ઉપયોગ કરી અભ્યાસ કરવામાં આવે છે તેને થર્મોડાયનેમિક્સ કહેવાય છે. બરાબર છે મિત્રો. તો જ્યારે કોઈ ઉષ્મીય ઉર્જાનું કોઈ યાંત્રિક ઉર્જા કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે તો એ કયા નિયમો અનુસંધાનમાં થાય છે તેનો અભ્યાસને આપણે શું કહીશું? થર્મોડાયનેમિક્સ. આ પણ પરીક્ષામાં ખૂબ જ અગત્યનો શબ્દ છે જે પૂછાઈ શકે છે 1 માર્ક્સ માટે. હવે જે છે એ બહુ મહત્વનું, ફરીથી ઉષ્માગતિ વિદ્યા. ઉષ્માગતિ વિદ્યા કોને કહેવાય? તો મિત્રો પદાર્થોના અણુઓ એકબીજા સાથે તથા પાત્રની દિવાલ સાથે અથડાય છે. બરાબર છે. આપણે જે વાત કરી હતી, કોઈ એક બોડી હોય એની અંદર બધા જુદા જુદા અણુઓ હોય તો એ અણુ એકબીજા સાથે પણ અથડામણ અનુભવી શકે છે અને બોડીની દિવાલ એટલે કે પાત્રની દિવાલ સાથે પણ અથડામણ થાય છે, જેને પરિણામે સમગ્ર તંત્રની વર્તણૂક બદલાય છે. જેના કારણે આખા બોડીની વર્તણૂક કેવી થાય છે? બદલાય છે. શરૂઆતમાં સ્ટેશનરી બોડી, આપણે ઉષ્મીય સંતુલનની વાત કરી હતી. ઉષ્મીય સંતુલન પછી યાંત્રિક તમે નિયમો લાગુ પાડો છો તો અણુ એકબીજા સાથે અથડામણ અનુભવે. આ અથડામણના કારણે એક અણુ બીજા અણુને પોતાની ઉષ્મા ઉર્જાનું વિનિમય કરે તો બોડીની વર્તણૂક એટલે કે ઉષ્મીય સંતુલન હતું એમાંથી એનું તાપમાન બદલાય, એટલે કે એની અવસ્થા બદલાય છે. ક્યારે? અણુ એકબીજા સાથે અથડામણ થાય અથવા કોઈ પાત્રની દિવાલ સાથે અથડાય. એટલે કે સૂક્ષ્મ અવસ્થાઓમાં ફેરફાર થાય છે. આ સૂક્ષ્મ અવસ્થાઓ સાથે સંકળાયેલા અભ્યાસને જ આપણે શું કહીશું? ઉષ્માગતિ વિદ્યા. બરાબર છે મિત્રો. જે આપણે વાત કરી હતી સાંખ્યિક શાસ્ત્રની ડેફિનેશનમાં કે જુદા જુદા નાના નાના ભાગનો અભ્યાસ કરી સમગ્ર તંત્રની વર્તણૂકનો ખ્યાલ આપે એને આપણે સાંખ્યિક શાસ્ત્ર કીધું. પરંતુ આ જે જુદા જુદા નાના નાના ભાગનો અભ્યાસ કરો છો એમાં જે બદલાવ આવે છે એનો અભ્યાસ કરશો એને આપણે શું કહીશું? ઉષ્માગતિ વિદ્યા. તો મિત્રો બી ક્લિયર કે સાંખ્યિક શાસ્ત્ર જુદી વસ્તુ છે, ઉષ્માગતિ વિદ્યા એનો એક ભાગ છે. બરાબર છે. આશા રાખું આ 3 શબ્દોનો તમને યોગ્ય પરિકલ્પના કરી ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે. આગળનો એક ક્વેશ્ચન જોઈએ, આગળનો પ્રશ્ન જોઈએ. શું કહે છે? સાંખ્યિક શાસ્ત્ર ફરી જે તમને કીધું હતું એના એ જ છે કે ભાઈ સૂક્ષ્મ અવસ્થાઓનો અભ્યાસ કરી સ્થૂળ અવસ્થાઓ વિશે અભ્યાસ કરી શકાય છે. સૂક્ષ્મ અવસ્થા એટલે નાના નાના ભાગ છે એનો અભ્યાસ કરી સમગ્ર તંત્ર એના આપણે કહીશું સ્થૂળ અવસ્થા એટલે કે મોટી અવસ્થા, સૂક્ષ્મ એટલે નાની. એક અણુઓનું દબાણ કે તાપમાન જાણવાનો કોઈ અર્થ નથી. આમ તંત્રના જુદા જુદા સમૂહ પાડી તેનો અભ્યાસ કરી સમગ્ર તંત્રોની વર્તણૂક વિશેનો ખ્યાલ આપી શકાય છે. બરાબર મિત્રો. એનું 2 સરસ ઉદાહરણ આપેલા છે કે ભાઈ તાપમાન. હવે તમે તાપમાન માપતા હોય તો કોઈ એક પર્ટિક્યુલર નાના અણુનું તાપમાન માપવાનો કોઈ અર્થ નથી. એનાથી તમે સમગ્ર તંત્રની માહિતી આપી શકતા નથી કે એનું તાપમાન કેટલું હશે. એવી જ રીતે બીજું છે કે ભાઈ દબાણ એટલે મિત્રો બધા સમજો જ છો કે હું કોઈ એક અણુ ઉપર દબાણ, આ આંગળીથી એકબીજા ઉપર દબાણ કરું છું તો સમગ્ર આંગળી ઉપર એટલે કે સમગ્ર તંત્ર ઉપર દબાણ અનુભવાય છે. એટલે કે આ સાંખ્યિક શાસ્ત્ર છે. બરાબર. નાના કોઈ એક આ આંગળી ઘણા બધા સૂક્ષ્મ અણુઓની બનેલી છે, એમાં એક અણુ ઉપર દબાણ આપું તો એનો મતલબ આખી આંગળી ઉપર દબાણ સર્જાતું નથી. બરાબર છે. તો આ સાંખ્યિક શાસ્ત્રનો ખ્યાલ છે. હવે આ 3-4 શબ્દોનો મિત્રો ખ્યાલ આવી ગયો છે. તો એના ઉપરથી આપણે હવે સિલેબસનો જે ટોપિક છે સૌથી પહેલો યુનિટ 1નો એના ઉપર જઈએ છીએ. એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી,
ખૂબ જ આઈએમપી અવારનવાર પૂછાય છે, તો આ મિત્રો ટોપિક ખાસ તૈયાર કરવાનો 100% તમારી એક્ઝામમાં પૂછાશે. બરાબર છે. શું છે ટોપિક કે ભાઈ મેક્રોસ્કોપિક એન્ડ માઇક્રોસ્કોપિક સ્ટેટ્સ વિશે માહિતી આપો, અથવા તો ટૂંક નોંધ લખો મેક્રોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક અવસ્થાઓ વિશે. મેક્રો એટલે કેવી સ્થૂળ મોટી અવસ્થા, માઇક્રોસ્કોપિક એટલે કેવી સૂક્ષ્મ અવસ્થાઓ. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સ્થૂળ અવસ્થા અને સૂક્ષ્મ અવસ્થા બંને વિશેની માહિતી આપો. આ આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ કે કોને માઇક્રોસ્કોપિક કહેશો અને કોને મેક્રોસ્કોપિક કહેશો. બરાબર છે. તો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ છીએ મેક્રોસ્કોપિક સ્ટેટ કોને કહેવાય, સ્થૂળ અવસ્થા કોને કહેવાય. બરાબર છે. તો જોઈએ કે કોઈ પણ પદાર્થની ભૌતિક કે રાસાયણિક લાક્ષણિકતાનો અભ્યાસ તે પદાર્થના તંત્રના અવકાશમાં રોકેલ જગ્યા પરથી કરી શકાય છે. બરાબર છે મિત્રો. ફિઝિક્સમાં કહેવાય છે કે ભાઈ આ વસ્તુ છે, આ બોડી છે. તો કેમ બોડી છે, કેમ વસ્તુ છે કે તેને અવકાશમાં રોકેલ જગ્યા ઉપરથી તો જ એ વસ્તુ. બરાબર છે. કોઈ ચોપડી પડી છે તો એ ચોપડી કેમ છે, કારણ કે એને એટલો ભાગમાં રોકેલ જગ્યા. તો આ એક સ્થૂળ અવસ્થા છે ચોપડીની, કે કોઈ જગ્યા રોકે છે. બરાબર છે. હવે તમે ચોપડીની પરિભાષામાં આપણે શું કહેતા હોય છે, ભાઈ મારે કહેવું હોય ભાઈ આ ચોપડી બુક પડી છે કે ચોપડી પડી છે, તો આ ચોપડીની લંબાઈ કેટલી, તો તમે કહો સાહેબ 10 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર. ભાઈ ચોપડીનું દળ કેટલું, સાહેબ 200 ગ્રામ 500 ગ્રામ. ભાઈ ચોપડીની હાઇટ કેટલી, આટલી. તો આ સ્થૂળ અવસ્થાનું વર્ણન કર્યું તમે. બરાબર છે. હવે હું એમ કહું કે ભાઈ ચોપડીનું પેજ છે, એમાં એક કણનો અભ્યાસ કરાવો, તો શાનું બનેલું છે, તો એ અવસ્થા કઈ થશે તમારી સૂક્ષ્મ અવસ્થા, માઇક્રોસ્કોપિક. બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો. સ્થૂળ અવસ્થામાં ત્રણ યામોની જરૂર પડશે. એ કયા યામો છે આગળ ક્વેશ્ચનમાં આવે છે કે પીવીટી, જે તમને દર્શાવીશું આગળ. જોઈએ આ તંત્ર ઘણા બધા અણુઓનું બનેલું છે. તંત્રની લાક્ષણિકતા કોઈ સમયે અણુઓ કઈ જગ્યાએ છે તેના પર આધાર રાખે છે. તે માટે દરેક અણુ કોઈ ક્ષણે કઈ અવસ્થામાં છે તે જાણવું જરૂરી છે. અણુઓ કેવી રીતે ગોઠવાયેલા છે, લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ, એનું દબાણ કેટલું છે, એની જગ્યા કેટલી છે, એનું વજન કેટલું છે. આ માઇક્રોસ્કોપિક સ્ટેટની વાત થાય. તો શું કહેવા માગે છે આગળ, આ સ્થૂળ અવસ્થાઓ જોઈએ. સમગ્ર તંત્ર ક્વોન્ટમ મિકેનિક્સનું પાલન કરે છે. બરાબર. કોઈ પણ તંત્ર હોય, ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે નાના 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 અણુઓનું કોઈ તંત્ર હોય, ક્વોન્ટમ મિકેનિક્સનું પાલન કરે છે. પરંતુ જ્યારે તમે થર્મોડાયનેમિક્સની વાત કરો, એટલે કે ઉષ્મીય ઉર્જાનું કોઈ બીજી ઉર્જામાં રૂપાંતરણ થતું હોય, ત્યારે ક્વોન્ટમ મિકેનિક્સ લાગુ કરવું જરૂરી હોતું નથી, અથવા એના નિયમો એપ્લાય થયેલા હોવા જરૂરી નથી. તો શું કહે છે, પણ આ જો આગળ કહીએ, થર્મોડાયનેમિક્સ તંત્રની વર્તણૂક દર્શાવવા માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો ઉપયોગ કરવો જરૂરી નથી. થર્મોડાયનેમિક્સમાં ઉષ્મીય ઉર્જાનું અલગ ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તો જરૂર નથી. ક્વોન્ટમ મિકેનિક્સ ક્યારે જરૂરી છે, સ્થૂળ અવસ્થાનું વર્ણન કરવા માટે. ન્યૂટનનું યંત્રશાસ્ત્ર આના માટેનું એક સારામાં સારું ઉદાહરણ છે. તેથી ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે સાંખ્યિક શાસ્ત્ર આ અભ્યાસ માટે સરળ રહે છે. બરાબર છે. હવે સ્થૂળ મેક્રોસ્કોપિક સ્ટેટ માટે શું કહેવાય છે, આ માટે મોનો એટોમિક વાયુનું ઉદાહરણ લઈએ. આપણે સ્થૂળ અવસ્થા સમજવા માટે મોનો એટોમિક વાયુનું ઉદાહરણ. મોનો એટોમિક એટલે આપણા ઉમદા ગેસીસ, નોબલ ગેસીસ જે કહીએ છીએ તે. બરાબર. નોબલ ગેસીસમાં શું હશે, આખો કોઈ ગેસ હશે, કોઈ એક જ જાતના અણુઓનો બનેલો હશે. બરાબર મિત્રો. આપણે તમે એમ કહેશો કે ભાઈ સાહેબ હવા પણ ઉદાહરણ, હા, તો હવાનું ઉદાહરણ લઈએ તો એમાં શું થશે વિદ્યાર્થી મિત્રો, કે હવામાં ઓક્સિજન પણ હશે, નાઇટ્રોજન પણ હશે, કાર્બન ડાયોક્સાઇડ હશે, ધૂળના રજકણો હશે. એના જુદા જુદા અણુઓનું સમાંગ મિશ્રણ છે હવા. એટલે હવા નહીં. કોઈ એક સરળ ઉદાહરણ લઈએ પહેલાં કે ભાઈ મોનો એટોમિક, કે જેની અંદર કોઈ એક જ પ્રકારના અણુઓ લીધેલા છે, ઉમદા વાયુ. તો શું થશે, એના એ અણુ એકબીજા સાથે અથડાશે તો એમની એનર્જી સેમ હશે, તો ઉષ્માનું વિનિમય કરશે નહીં. ઉષ્માનું વિનિમય કરશે નહીં, પાત્રની એટલે કે બોડીની સાથે કોઈ અથડાશે તો પણ વિનિમય કરશે. તો તમારી ઉષ્મીય સંતુલન અવસ્થા જળવાઈ રહેશે. એટલે આપણે મોનો એટોમિક વાયુનું ઉદાહરણ લઈએ. એટલે કે આ સારું ઉદાહરણ છે કે આદર્શ વાયુનો અણુનું
ચોક્કસ દળ લઈ શકે. મોનો એટોમિકમાં દરેક અણુનું દળ પણ કેવું હોય મિત્રો? સમાન હોય. તેઓ એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણો હોય. સ્થિતિસ્થાપક અથડામણ એટલે કોઈ પણ જાતની એનર્જી એક્સચેન્જ કે બીજે કોઈ જાતનું એક્સચેન્જ કરતા નથી. તદ ઉપરાંત પાત્રની દિવાલ સાથે પણ અથડામણ અનુભવે છે. કોઈ પણ પ્રકારનું આકર્ષણ ધરાવતા નથી, એકબીજા સાથે આકર્ષાતા નથી, કારણ કે સેમ મોનો એટોમિક છે. ઓકે, આગળ જોઈશું કે જે આપણે અનુમાન કરીએ કે વાયુની એક સરખી રીતે પાત્રમાં વહેંચાયેલો છે. આખો હોમોજીનિયસ મિક્સચર છે એવું વિચારી લે કે દરેક જગ્યાએ એક સમાન અણુઓ વહેંચાયેલા છે, કે તેઓ એકબીજા સાથે કે પાત્રની દિવાલ સાથે ઉર્જાનો વિનિમય કરતા નથી, કારણ કે મોનો એટોમિક છે. અથડામણ માટેનો સમય સરેરાશ મુક્ત પથના સમય કરતાં ઓછો છે. બરાબર છે. તે સમયે દબાણ અને અણુઓની ઘનતા ઓછી હોય છે, જે આગળ ચર્ચા કરી હોય. હવે શું થશે? એકબીજા સાથે દબાણ, ઘનતા બધું ઓછું છે, એકબીજા સાથે અથડામણ કરી ઉર્જાનો વિનિમય કરતા નથી, એટલે કે આ એક સંતુલન સ્થિતિ છે. કેવી સંતુલન સમય? એટલે કે આવા સંતુલન સમયે દબાણ સરખું રહેશે, તાપમાન સરખું રહેશે અને પાત્રનું કદ એ પણ બદલાશે નહીં, એટલે કે અચળ રહે છે. એટલે કે પીવીટીના મૂલ્યો તંત્રની સ્થૂળ અવસ્થા દર્શાવે છે. બરાબર. એટલે કોઈ પણ સ્થૂળ અવસ્થાનું વર્ણન જ્યારે તમે કરો છો ત્યારે તમારે કયા 3 યામોની જરૂર પડશે? પી એટલે કે પ્રેશર, વી એટલે કે એનું કદ, વોલ્યુમ, અને ટી એટલે કે તાપમાન. આ 3 કેવું રહેવું જોઈએ મિત્રો? અચળ રહેવું જોઈએ. એ અણુઓને એકબીજા સાથે અથડાવવું હોય, એકબીજા સાથેની અવસ્થા બદલવી હોય, બધું જ બદલે, પણ સરવાળો એનો મોટો સરવાળો સિગ્મા, જેને આપણે કહીએ ટોટલ સમેશન, એ કેવું રહેવું જોઈએ? અચળ. અણુ એકબીજા સાથે અથડાય તો છૂટ છે, પણ અવસ્થા બદલાવી જોઈએ નહીં. એટલે કે આખી અવસ્થાનું દબાણ, કદ અને તાપમાન બદલાય નહીં તો એ કઈ અવસ્થા બતાવશે? સ્થૂળ અવસ્થા, એટલે કે મેક્રોસ્કોપિક સ્ટેટ. આ સ્થૂળ અવસ્થા આ કિસ્સામાં ઉષ્મીય સંતુલન અવસ્થા છે. અહીં જાણવું જરૂરી છે કે સ્થૂળ અવસ્થા સંતુલન અવસ્થા હોય તે જરૂરી નથી. મિત્રો, હાલ જ મેં કહ્યું કે તમે એવું વિચારો કે ભાઈ પીવીટી કોન્સ્ટન્ટ છે એટલે એ એકદમ ઉષ્મીય સંતુલનમાં જ હશે, પણ એવું વાત છે નહીં. કારણ કે જો એના અંદરના નાના ભાગની વાત કરીએ તો એકબીજા સાથે અથડાઈ શકે છે, પણ સમગ્ર તંત્ર ઉપર પ્રેશરમાં ફરક પડવો જોઈએ નહીં, એના તાપમાનમાં ફરક પડવો જોઈએ. અંદર અણુઓ એકબીજા સાથે અથડામણ, તાપમાનનો વિનિમય કરી શકે છે, પણ સમગ્ર તાપમાન, દબાણ કે કદ બદલાવવું જોઈએ નહીં. એટલે 1 માર્ક્સમાં ખૂબ જ આઈએમપી છે કે હા નામાં તમને પ્રશ્ન પૂછી શકે કે જવાબ આપો હા કે નામાં. નીચે સ્ટેટમેન્ટ લખે છે કે ભાઈ દરેક સ્થૂળ અવસ્થા એ સંતુલન અવસ્થા હોય છે, હા કે ના? તો એનો જવાબ થશે ના મિત્રો. દરેક સ્થૂળ અવસ્થા દરેક વખતે સંતુલન અવસ્થામાં હોય એવું જરૂરી નથી, એની અંદરની સ્થિતિ બદલાવ પણ હોય છે. જો બીજા તાપમાને પાત્રની દિવાલ આગળ પણ સ્થૂળ અવસ્થા મેળવી શકાય છે. એટલે મિત્રો, દરેક સ્થૂળ અવસ્થા એ સંતુલન અવસ્થા નથી. 1 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી રીતે પૂછાઈ શકે છે, ખાસ ધ્યાનથી જોઈ લો. દરેક સ્થૂળ અવસ્થા સંતુલન અવસ્થા હોય તે જરૂરી નથી. બરાબર છે. તો આ સ્થૂળ અવસ્થાનો ખ્યાલ આવે. સ્થૂળ અવસ્થા એ મેક્રોસ્કોપિક સ્ટેટ. એક જ વસ્તુ યાદ રાખો મિત્રો, પીવીટીનું મૂલ્ય કેવું રહેવું જોઈએ? અચળ રહેવું જોઈએ. હવે આગળ જોઈએ માઇક્રોસ્કોપિક સ્ટેટ, એટલે કે સૂક્ષ્મ અવસ્થાઓ કોને કહેવાય છે? બરાબર. હવે સૂક્ષ્મ અવસ્થાઓ આગળ પણ આપણે ખ્યાલ મેળવ્યો કે સાંખ્યિક શાસ્ત્રમાં આપણે શું કરીશું? કોઈ સ્થૂળ અવસ્થાનું વર્ણન, એટલે કે કોઈ મોટી સમગ્ર અવસ્થાનું વર્ણન કરવા માટે એની અંદર રહેલા નાના પોર્શનનો અભ્યાસ કરીશું. હવે નાના પોર્શનનો અભ્યાસ કરવા માટે દરેક કણના સ્થાન અને એનું વેગમાન એ પણ જરૂરી છે. ખ્યાલ આવ્યો મિત્રો? સ્થૂળ અવસ્થામાં અંદર આવેલા અણુ એકબીજા સાથે અથડામણ કરે છે. અથડામણ કરે એટલે શું થાય? એમની જગ્યા બદલાય છે, એટલે કે એનું સ્થાન નક્કી આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એકબીજા સાથે અથડાય એટલે એકબીજા સાથે વેગમાન પી બરાબર mv નો ફરક પડે. અવસ્થામાં વેગ પણ હોવો જોઈએ, માસ પણ બદલાય, એટલે કે વેગમાન. માઇક્રોસ્કોપિક સ્ટેટમાં આપણે આના ઉપર જોર આપીશું કે દરેક સૂક્ષ્મ કણની અવસ્થા, એટલે કે સ્થાનયામ અને એના વેગમાનયામનો અભ્યાસ કરીશું તો આપણને માઇક્રોસ્કોપિક સ્ટેટ મળશે. તો જોઈએ
શું કહે છે? સૂક્ષ્મ અને સ્થૂળ અવસ્થાનો ઉપયોગ વિશાળ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સમાં મહત્વનો છે. બરાબર, સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ સમજવા માટે આપણે સ્થૂળ અવસ્થા અને સૂક્ષ્મ અવસ્થા બંનેનો અભ્યાસ કરવો જરૂરી છે. ધારો કે વાયુ ઘણા બધા અણુઓ ધરાવે છે. બરાબર, જે હવાનું ઉદાહરણ આપણે અત્યારે વિચાર્યું હતું, એ વાયુમાં ઘણા બધા અણુઓ ધરાવે છે. અણુઓ તેના સ્થાનિયામો ક્યુઆઈ અને વેગમાનિયામો પીઆઈ વડે દર્શાવે છે. આ વાયુની અવસ્થા અણુઓની લાક્ષણિકતા વડે દર્શાવે, જેને સૂક્ષ્મ અવસ્થા છે. બરાબર, સ્થૂળ અવસ્થા હતી કે જેમાં આપણે પીવીટી દર્શાવતા હતા. સૂક્ષ્મ અવસ્થામાં હવે શું દર્શાવીશું? સ્થાનિયામ ક્યુઆઈ અને વેગમાન પીઆઈ. તો આ તમારી સૂક્ષ્મ અવસ્થા. ઓકે, ચલો આગળ જોઈએ કે ભાઈ સ્થૂળ અવસ્થાએ, જો ફરીથી આગળ જે વાત કહીએ, સ્થૂળ અવસ્થાએ દબાણ, તાપમાન અને કદના સંતુલન સમયે મૂલ્યો દર્શાવે છે. તે અચળ હોય છે. ઉષ્મીય સંતુલન સમયે પણ પાત્રમાં અણુઓની ગતિ હોય છે તથા એકબીજા સાથે અથડામણ અનુભવે છે, જે સતત ચાલુ રહે છે. પરિણામે સતત સૂક્ષ્મ અવસ્થાઓ બદલાય છે. મિત્રો, આગળ કીધું હતું કે સ્થૂળ અવસ્થા ઉષ્મીય સંતુલનમાં હોય તે જરૂરી નથી. ઉષ્મીય સંતુલનમાં જરૂરી કેમ નથી? અણુઓ એકબીજા સાથે અથડામણ કરશે તો એકબીજા સાથે તાપમાન, દબાણ, કદમાં બદલાવ કરશે, પણ એનો સમગ્ર સરવાળો કેવો રહેશે? અચળ. તો પીવીટી અચળ, તો એ સ્થૂળ. અને પીવીટી અચળ નહીં નાની સૂક્ષ્મ અવસ્થામાં, તો એને તો તમે શું કહેશો? માઇક્રોસ્કોપિક સ્ટેટ. ઓકે, તો આગળ જોઈએ. કોઈ પણ સમયે સૂક્ષ્મ અવસ્થા તે જ ક્ષણે અણુઓની સ્થિતિ તથા અણુઓના વેગમાનથી દર્શાવે છે, જે આગળ કહ્યું. સ્થૂળ અવસ્થાના અવલોકનો ઘણી સૂક્ષ્મ અવસ્થાના અવલોકનો વડે દર્શાવી શકાતા નથી. દરેક સ્થૂળ અવસ્થા ઘણી બધી સૂક્ષ્મ અવસ્થાઓ ધરાવે છે. બરાબર છે મિત્રો, સ્થૂળ અવસ્થાનો અભ્યાસ જ કેવી રીતે કરી શકાય? આગળ સાંખ્યિક શાસ્ત્રમાં કીધું, દરેક સ્થૂળ અવસ્થાનો અભ્યાસ નાના નાના ભાગો વડે કરી શકાય છે. આમ સ્થૂળ અવસ્થા અને સૂક્ષ્મ અવસ્થા સમજવા માટેના ઉદાહરણ લેતા આપણે ફેજ અવકાશમાં બે કોષો ધારીએ, આઈ અને જે, અને ચાર અણુઓ ABCD છે. બરાબર, ખ્યાલ? આઈ અને જે શું દર્શાવશે મિત્રો? બે કોષો, જુદા જુદા બે કોષો. બરાબર, હવે આ બે કોષોમાં અણુઓ કેટલા છે? 4. બે કોષોમાં અણુઓ કેટલા છે? 4. જો કોષોમાં ફેજ બિંદુઓ NI અને NJ, બે અવસ્થાઓ તમારી જે કીધી, બે કોષો NI અને NJ નામ આપ્યું. તેથી શક્ય ફેજ બિંદુઓ NI NJ નીચે મુજબ મળશે. તો NI અને NJ કેવી રીતે મળશે મિત્રો? જોઈએ, જુઓ. આ જે તમારું મિત્ર છે, આ એક સ્થૂળ અવસ્થા દર્શાવશે, આ તમારી સૂક્ષ્મ અવસ્થા બતાવશે. ખાસ ધ્યાનથી સમજવું. એક સ્થૂળ અવસ્થા બતાવશે કોષ, તો જ્યારે બીજી સૂક્ષ્મ અવસ્થા. તો આપણે આગળ અણુઓ કેટલા લીધા છે મિત્રો? 4. અણુઓ કેટલા લીધા છે? 4. કોષો કેટલા છે? 2. બરાબર, કોષ કેટલા છે? 2. અણુઓ 4. તો આ બે જુદા જુદા કોષો, આપણે સપોઝ માની લઈએ કે આ એક કોષ છે અને એક આ બીજો કોષ છે. બરાબર, આ બે કોષ છે જેનું નામ આપણે NI NJ લખી દઈએ. બે કોષો છે NI NJ. હવે આ કોઈ એક કોષ છે કે જેમાં ચારે ચાર અણુઓ મિત્રો આવી જાય. જો 1 2 3 4. બરાબર, 4 થઈ ગયા. ઓકે, તો આ કોઈ એક કોષ NI માં ચારે ચાર અણુઓ મેં મૂકી દીધા છે. બરાબર, હવે તમારી પાસે અણુઓ વધ્યા? તો કહેશો ના. તો મિત્રો આ જે બીજો કોષ છે એમાં અણુઓ હોવાની શક્યતા કેટલી? 0. એટલે કે એમાં સૂક્ષ્મ અવસ્થા હોવાની શક્યતા કેટલી? 0. આખો સમગ્ર. ઓકે, ફરીથી મિત્રો, ફરીથી કહીએ કે આ જે આપણા બે કોષ છે NI NJ, NI માં બે કોષો છે NI NJ. હવે NI માં હું એમ કહું કે 1 2 અને 3 અણુઓ રાખું. આપણી પાસે 4 અણુઓ છે, એમાંથી 3 અણુઓ કેમાં રાખ્યા છે? NI કોષમાં. તો NJ માં કેટલા રહેશે? 1. ખ્યાલ આવ્યો? તો સેમ વસ્તુ અહીંયા સમજાવવાનો ટ્રાય કરેલો છે કે આપણી જોડે બે અણુઓ, બે અવસ્થાઓ છે AI જે, જેમાં 4 અણુઓ કેવી રીતે શક્ય પોસિબિલિટીથી ગોઠવાશે. અહીંયા જોઈએ કે NI એક કોષમાં 4 અણુઓ હોય તો બીજા કોષમાં 0.
જો એનઆઈમાં તમે 2 અણુઓ મૂકો છો તો બીજામાં કેટલા મૂકશો? 2. જે અહીંયા સમજાયું કે આમાં 2 હોય તો 4 અણુઓમાંથી બાકીમાં કેટલા? 2. જો એનઆઈમાં તમે 1 જ રાખો છો તો બાકીમાં કેટલા મૂકવા પડશે? 3. જો એનઆઈમાં તમે 3 અણુઓ રાખો છો તો અહીંયા કેટલા રાખવા પડશે? ફક્ત 1 જ. જો આમાં કોઈ પણ નથી રાખતા તો આમાં કેટલા રાખવા પડશે? 4. ઓકે, તો એનઆઈ અને એનજી. તો આનો અર્થ મિત્રો શું થાય છે કે 5 સ્થૂળ અવસ્થાઓ શક્ય છે. આ જુઓ 3 ને 2 5. ઉપર પણ તમે વિચારો 3 ને 2 5. 5 સ્થૂળ અવસ્થાઓ મિત્રો તમારે મળી શકે છે. આનાથી બીજી કોઈ સ્થૂળ અવસ્થા મળશે નહીં. 2 કોષ 4 અણુ માટે. તો શું થાય છે? સૂક્ષ્મ અવસ્થાઓ નીચે મુજબ છે. અહીં 16 સૂક્ષ્મ અવસ્થાઓ પોસિબલ છે. કેવી રીતે છે મિત્રો? એક આપણે ડાયાગ્રામ દ્વારા જોઈએ કે સૂક્ષ્મ અવસ્થાઓ કેવી રીતે મળશે. જો મત સારું એક ટેબલ બનાવેલું છે કે સ્થૂળ અવસ્થા, કોષ આઈ, કોષ જે, સૂક્ષ્મ અવસ્થા અને શક્ય સૂક્ષ્મ અવસ્થા. મિત્રો આપણે સ્થૂળ અવસ્થા નંબર 1 કહીએ કે શું કર્યું હતું? એકમાં 4 અણુઓ મૂક્યા તો બીજામાં 1 પણ નહીં હોય. 4 0. આ એક સ્થૂળ અવસ્થા છે. તો આ સૂક્ષ્મ અવસ્થાઓ કેવી રીતે થશે કે આપણા 2 કોષ હતા, એકમાં આપણે ABCD 4 મૂક્યા તો બીજામાં કશું રહેશે નહીં. આ ખાલી છે એ તમારી શું છે? સૂક્ષ્મ અવસ્થા. કેટલી સૂક્ષ્મ અવસ્થાઓ થઈ? 1. બરાબર છે? ઓકે. તો આગળ જોઈએ કે સ્થૂળ અવસ્થા 2 વિચારીએ કે બીજી સ્થૂળ અવસ્થા શું હોય? એક કોષમાં આપણે 3 અણુઓ મૂકીએ અને બીજામાં આપણે 1 જ અણુ મૂકીએ. આપણી પાસે કેટલા અણુ હતા મિત્રો? 4. ABCD. તો પહેલા કોષમાં આપણે 3 અણુઓ મૂકવાના છે કે ABC મૂક્યા તો વધ્યો કોણ? D. કોઈ મિત્ર એમ કે સાહેબ મારે ABD મૂકવા છે તો હા ભાઈ ABD મૂકી દે. તો પાછળ કયો વધ્યો? ચોથો C. કોઈ કે સાહેબ મારે ACD મૂકવા છે, કયો વધ્યો? D. BCD મૂકવા છે, કોણ વધ્યું? A. ખ્યાલ આવે છે મિત્રો? તો આ જે આપણી પાછળના કોષમાં મૂકેલા અણુઓની સંખ્યા કેટલી થાય છે? 1 2 3 4. તો આ એની કેટલી સૂક્ષ્મ અવસ્થાઓ થઈ? 4. હજુ આગળ મિત્રો ખ્યાલ આપીએ કે સ્થૂળ અવસ્થા 3ની વાત કરીએ કે ત્રીજી સ્થૂળ અવસ્થા કેવી હોય કે એક કોષમાં 2 હોય અને બીજા કોષમાં પણ 2 હોય. તો એકમાં AB તો બીજામાં CD, એકમાં AC તો બીજામાં BD, AD, BC એ તો એના બાકી વધેલા અણુઓ બીજે કોષમાં મૂકવાના. તો આ જે બાકી વધેલા અણુઓ તમે મૂકી રહ્યા છો એ તમારી શું છે? સૂક્ષ્મ અવસ્થાઓ. કેટલી સૂક્ષ્મ અવસ્થાઓ થઈ? 1 2 3 4 5 6 થઈ ગઈ 6 મિત્રો. આગળના એવી રીતે અભ્યાસ કરીએ. સ્થૂળ અવસ્થા 4માં એકમાં 1 રાખો, એકમાં 3 રાખો તો સ્થૂળ અવસ્થાઓ કેટલી મળી? 4. આગળ એને વાત કરો 5માં એકમાં 0 રાખો, એકમાં 4 તો તમને સૂક્ષ્મ અવસ્થાઓ કેટલી મળી? 1. તો ટોટલ સૂક્ષ્મ અવસ્થાઓ મિત્રો સરવાળો કરો તો જુઓ તમને શું મળશે? ટોટલનો સરવાળો કરો તો મિત્રો શું મળશે? 1 + 4 + 6 + 4 + 1 એટલે કે 4 ને 1 5, 5 10 ને 1 11 ને 4 15 ને 1 16 એટલે કે 5 સ્થૂળ અવસ્થાઓ માટે ટોટલ સૂક્ષ્મ અવસ્થાઓ કેટલી મળે છે? 16. તો આ તમારું માઇક્રોસ્કોપિક કોઈ પણ ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. બરાબર છે? તો મિત્રો આ ક્વેશ્ચન જે છે કે ભાઈ સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એટલે કે સાંખ્યિક શાસ્ત્રમાં મેક્રોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક સ્ટેટની માહિતી આપો અથવા સમજાવો તો ખૂબ જ અગત્યનો ટોપિક છે પરીક્ષાલક્ષી. તમે ધ્યાનથી જુઓ અને તૈયાર કરો. એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે. થેન્ક યુ વેરી મચ.